શું બોલું મારો તો વીરો જતો રહ્યો આ બેન ના ભૂલી જતો રહ્યો આ જો જશે આ હું ગુના ઘેર પગતા નાના વિચાર ના આવ્યો નાના વિચાર ના આવ્યો આ બુટ ગુના ઘેર પગને એ બુટ તારા ભોળિયાને મેલી જા હું રાખે આવા મારા ભોળિયાને ગુટ રાખશે આવા મારા ગલ્લા લૈયા એ હું લૈયા હું અંગા જઈને એના હું પડે ગો લૈયા મારા ભોળિયાનો આવા તો અત્યારે એક મોટા સમાચાર આવ્યા છે કે જે બીજો વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર હતી, જે વ્યક્તિનું નામ સાહિલ છે, એ વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને અત્યારે આપણે તાત્કાલિક સારવાર જે હૃદય રોગનું છે એની બહાર ઊભા છીએ. એના જે બેન છે એ બેન રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે મારો એકનો એક ભાઈ જતો રહ્યો છે, એની જવાબદારી કોની છે? શું આ સિસ્ટમ અને આ યુએન મહેતા હોસ્પિટલ એની જવાબદારી લેશે? કારણ કે આગળ વાત થઈ હતી કે આ ગટર બંધ છે, આટલા સમયથી બંધ છે આ ગટર, છતાં આ લોકોને જબરજસ્તી ઉતારવામાં આવ્યા છે, તો આની જવાબદારી કોની છે? બીજી વાત કે આ સ્થાનિક ધારાસભ્ય જે રાજ્ય કક્ષાના મંત્રી છે દર્શનાબેન વાઘેલા, એ એક પણ વાર અહીંયા ડોકાચ્યુ કરવા નથી આવ્યા, એક પણ વાર અહીંયા જોવા નથી આવ્યા. તો શું આ સ્થાનિક ધારાસભ્ય અને આ પ્રતિનિધિ છે? શું આ લોકોના મોતનું કોઈ જવાબદાર નથી? શું આ લોકો કીડી મકોડા છે? કારણ કે આ લોકો જે કર્મચારીઓ છે એ ગઈકાલ રાતના હડતાલ ઉપર બેઠા છે. આ તંત્ર હજુ સુધી એ લોકોને મળવા નથી આવ્યું. તો શું આ તંત્ર એટલું નફ્ફટ બની ગયું છે કે આ લોકોના જીવની કોઈ એ લોકોને ચિંતા નથી? અમે રાહ જોઈને બેઠા છીએ કે આ તંત્ર ક્યારે આવે છે અને જે બેન છે એ બેનનો ભાઈ ખોવાયો છે, એ બેનના ભાઈને ફરીથી ભય આપે છે કે નહીં, કે ન્યાય આપે છે કે નહીં? તમારું આ મામલે શું કહેવું છે જલ્દીથી કમેન્ટ કરો. અને આ બેન જે છે એ બિચારા રડી રહ્યા છે, અમે એમની સાથે વાત પણ નથી કરી રહ્યા કારણ કે એ બેનની હાલત જ નથી વાત કરવાની. તો જલ્દીથી આ તંત્રને આ લોકો કહી રહ્યા છે કે જો તાત્કાલિક ધોરણે તમે નહીં આવો તો અહીંયા કંઈ પણ થઈ શકે એ પ્રમાણેની સ્થિતિ છે. તમારું શું કહેવું છે જલ્દી કમેન્ટમાં લખો અને ફરી મળીશું સ્વમાન સાથે. નમસ્કાર.